થાચી ગયા બધું ફરીને આવ્યો બધું જેવું કરીને મેલ્યું છે આ વરસાદે તો બધું રમણ ભમણ કરી નાખ્યું છે આ કરે છે તે કશું હું તો પડવા દેતો નહીં આ મૂર્તિ શું કરવાનું અને મારા ઓછા હળગાવવાનું કીધું તો હળગાવ્યું જ નહીં આ ધોકા માચી રહ્યો લાગે છે અરે હમું કોમ ટોપું કીધું કરતા છોડ આવે એવું લાગે છે હમું કોઈ મગજમાં લેતા જ નહીં ઓછો ખપાય લાગે છે આ વધારાને આપણે ચડાવીએ એમાં આ ડખાત હોય જો કે મંડ્યા છે હમું હળગાવવાનું કીધું છે હજુ હળગાવીએ નહીં શીખર કોમ કરે છે કે નહીં કરતો મને જોઈ આવવા દે ને લગાતાર તો પાછા ઓઠા બેસી રહ્યા હોય કે તો જોવા આપવાના સિંહ પણ મને શું ખબર છે શું કે ભા છું તો ઘણું ફરીને લાગે છે કેટલા પોઈલા કરવાના મારા કાયા જોગા આખો દાળ પાર કરીશું આખો દાળ પોઈલા કરવાના લાગે આટલા તો ભરી આવું પછી બીજી વાત પોઈલા જ કરવા આલુ બાલુ પૈસા નહીં કેટલા દાડાની પૈસા મારું આપતા નહીં અહીં કઈ કોમ કરે જા કેટલું કોમ કરવાનું મારે એટલે હું કરે છે લે કોમ તો કરે છે લે હું કોમ કરે છે કરે તો કોમ તો કરે છે તારું કરે છે આખો દાડો પોઈલા પાર કરી કેટલા મારે ભગભગ કરવાના એટલે પહેલા ના પાડી લે ખબરાઈએ તો કોઈ કાઢા એમને હું કાઢા લે અલે ભાઈ એમને બધું જો પોઈલા ભરો ને આ ભરો ને હવે બફોર કરી વાત હવે નહીં ભરાય સબ ના ભરાય તારે આ તારું તળુમાં આખું પેટ કર્યું છે કેમ ના ભરાય ઓછી દોડ નીકળ છોચી દો છે એમને નહીં છૂટતા તો ના નહીં બતા અમે આ તો ભરીને ઉઠાય હેડ માથા પર મેલ મુઓ જઠિયો જતો રહે ચાલશે આટલું જ ભર્યું હું પછી તો હવે કોઈનો પાછા તો નહીં ભરું ચમ ના ભરે ટાઈમ જ ભરવાના આખો દાડો ફરફર કેવો કરે તા આજે ટાઈમ ભરજે હારે ઉપાડવાનું કર હેડ ફટલે ઉપાડવાનું કર ઉપડાવો વાત કરો ઉપડાવો મોટા ઢોલોના જેવા થઈ ગયા તો ઉપાડું તો પડે કર પૈસા આવવાનું નામ તો નહીં જાય તો બધું આલે હેડવાનું અમારે કાલે મેળામાં જવું લાવો 5000 રૂપિયા એટલે 5000 આપજો રૂપિયા મેળામ ચડો પડે લે પડે એમ કહો આવું કરી તું પોતે તારી જરૂર ના હોય તારે તો કેટલા આપજો એટલે 100 રૂપિયા 300 રૂપિયા હોય તાર મેળામ ચાલુ કરવા કશું ના મફળિયા આવતી નહીં 12 રૂપિયાની એટલે મફળીઓ તો કેટલી લેવી છે કેટલી મફળીઓ મવવાની છે જો તો તમે મને પૈસા 12 રૂપિયા આપશો અરે 500 વાળો હેડ ને તું ઉતાર તો 500 રૂપિયાનો તો ફોન કર્યો હું વધારે નહીં ભરું હાર ભર ભાઈ અત્યારે બીજી બધી ભરા કર્યા વાળો ભરવાડ કર થોડું બોલ નહીં કરવાનું વધારે મન તો વાત કરો હાથે હા નહીં બોલે એટલે માર તો આ ચોથી મળ્યો છે પેટા મારો ઓળખ્યો હમુર તો મારા હમુર ખળાય છે હું કરવાનું અને અમે કાઢવાનું કરવું પડશે નકા ના ચાલે હું તો આટલો બધો હોજવેલ લઈને બેઠેલો નારે હળાચળી કરે મારવો પડશે મને એવું લાગે છે આ વખત કળાય તો એકથી ઝાપું હેઠો વધારે બોલ કરે ને તો ઉપાય નાખું સોણમાં હજી ખબર નહીં હજી મને ઓળખતો નહીં મારું નામ છે મંગો હા હજી મંગા તો ઓળખતા જ નહીં પાછા કાગળથી બી કર્યું છે મને બધું તારે સોણ બોન ભરાવું છે પૈસા હાલવા નહીં શું કરવાનું હા એની વાત બોલવા દેતા બોડાને તગારું મેળવું છું ગોથો થઈ ગયા તો પૈસા આવવા નહીં એની વાત કરો 5000 આવવા હોય તો તમારા અંબાજી મેળા જવાની વાત કરો તારા અંબાજી મેળા જવાનું છે પણ તને 500 રૂપિયા આલું તો હું હતો છે 500 રૂપિયા નહીં 5000 આવવા પછી ને આપણે એવું નહીં લો કેમ નહીં રહું મારા નહીં રહું 5000 આવવા નહીં આવવા અરે તારે રહું તો ના લગાડ વ્યક્તિ પકડવાય તમે એક પકડે પૈસા નહીં આવવાના પૈસા તો આલું છું ચાલ આ પાણી પર 12 રૂપિયા આલું 5000 આવવા પછી 5000 તો જતી લાવું લ્યા તારા આ જેટલા પોઈલા પાડે તો પેલો પાડે બધા ઉપાડ કરવાના મારા ઉપાડ ના આવે તો ખાઈ જા પાર આવો હું ઉપાડ ના કરી શકતો હોય તો હું ખાવાનું પોઈલા તમે પોઈલા ખાવા છો તાર ટાઈમ ના ફૂલાય તો કંફોલા જેવો થઈ રહ્યો છે ને જોકે નહીં રહેવું લે નહીં રહેવું લે હું નહીં રહેવું તારા નવો તો ઉપાડ છો મને છો પૈસા આવવાના હે એટલે પૈસા આવવાનું કોને ના પાડી તને તારા 5000 રૂપિયા આવવા પડશે 5000 રૂપિયા ને મારા 2200 રૂપિયા લેવા તો લે ને કે પકડ હેઠતી હોય તો માથાકૂટ કરે ને બતાવો કૂટે ને વધારાનો તવાની એની વાત પૈસા માં લઈ લે તાવો થઈ ગયો તો તારે પૈસાની વાત આવે તો તવો તાર કહું થાય વાત કરી રહ્યા છો પૈસા નહીં આવવાના ને નહીં આવવા પૈસા એટલે પૈસા 100 રૂપિયા આલું તો લેવા તો લે ને કે હેઠતી પકડ લેવા વખત ના કહેવાનું હોય જો તને કહી દીધું બા તો નહીં લેવા 5000 આવવા પડશે ને કે હું તો આ તગારું બગડા લ્યા
અલ્યા તું બીજી બધી બેઠીમાં આવે એડવાન્સ કરવા કરલા કે ભડકાડી દો તો અણી નમળા તો મને કરી જાઓ વળગાડો. તો વળગાડી દઉં તા તું મારા ઉપર પડે છે. પૈસાની વાત આવે ને વળગાડવાની વાત કરો. અલ્યા પૈસાની વાત તો તને કીધું 100 રૂપિયા લેવા છે નહીં લેવા પણ બીજી બેઠી મારે નહીં મારે તો 50,000 હા તો પછી એડવાન્સ કરો છે લઈ જાઉં તો હાથ ફોન મારું અહીં તો હા હારું તો 50,000 આવવા પછી તમારે નક્કી કરી રહ્યા છે હા. ચોટમાં એક કરી દઉં મારા આગળ જોકો આગળ આયા મજૂર કે કરો મજૂર કરો વધુ પી લો એટલી તો ફટલા ઠોચી દો પેટ ફૂલાઈ ના ફોલા કોડી ચોટમાં એક કરી રહ્યા તારે એ વળી હું ચોટવાઈ કરવાની હોય વધારાની હું તો વખોડેલી શીખવી દોતી વળ કે પાછા વધારે વખોડાય ના જોતું બીજો જીવો આવે ખવાનું હા એડથી પકડ સોનુવાની એ બધું તારા ના મળે તો બધું મારા જોવાનું હોય નહીં આપવાનું તો મારે મંગળ તો આપવું પડશે તમારે હેડ તારે હેડવાના હો હાલ તું મને હું કિસલા કરી રહ્યા છે વળી આમુ તો બહુ પેલા યાર તાર વાકડા આયા ચોદવા કાચું વળી પાછો આવે છે ને પૈસા તો આવવા પછી તારે અલ્યા પૈસા નહીં આવે તો હું તો તમારે મારે પૈસા પાછો ને હું પત્તર ફાડ પૈસા હું કરી રહ્યો છું કઈ ના પાડું છું કે બોલ બોલ કઈને વધારે એડવાન્સ કરો તમે પણ મારે આવે હા તમે પણ મારે આવે તો મારી બંફોડી માતા તમે નામ લેલો તું કહેજો વાળું છોડશે નહીં મારો રૂપિયો તમારા દેવો પડશે હું થાઉં છું હા ડોહા જાઉં છું હા કોઈ બાજ્યો તારાઈ નહીં રે કોઈ નહીં લેતા તારો બાજ્યો કોઈ નહીં લેતા હું થાઉં છું અલ્યા તારા જેવા તો 17 જણા આવ્યો ને બફોડીમાં ચોથી લાવ્યો હારું કરજો માતાજી આ બધું જો કરવાનું આવે છે ગોધારા તારે કોમ કરતા જોર આવે રેદા એટલા બધું આટલું બધું જોર કાઢીને જતો રહ્યો આ તો જતો રહ્યો મારે તો ઉપાધિ કરી રહ્યા મારે તો આ બધી ગાયોનું બધું કુળ કરશે લ્યા ભેંસોનું આદરનું મારે ગમે ત્યાંથી બીજા બે નવા લાવવા પડશે હો નકર આ તો મારો ઓળશો પછી 1.5 લીટર ઠોચી જાય હવાલે કે લીટર તો 2.5 લીટર તો એ જ પી શકો મારા ઓછા પંબોલા જેવું પેટ કરેલું મજૂરી ઓછી કરે હું કરવાનું કયો અને ના લે તો ચાલતા નહીં અને પોયલા આખા કરી જો નહીં ને અમુકને વાળી કાઢી હળો કશો હોતો નહીં આપણે જોગથી ગમે તે બીજા બે ખોડી નાખીએ આ તો સારું ભારે તો મેં કરી હો ગમે તે કરી મેં કાઢીને તો ભૂલ તો કરી છે હો ગમે તેવી તો હાથ ના કર્યા એ વાંચે એવું થઈને ઊભું રહ્યું આ તો મહેનત જાતે કરવાનું થયું મારે ગમે ત્યાંથી બે તો ખોળી કાઢવા પડશે નકર મારો હા નેરી જાય આટલું બધું તો હનું અથવા એકલાનું હા ચવા તો ટાઈ જે તો મારી જે તો ટાઈ લઈ ગયા મારું બધું જો કા ભૂંગાઈ કર્યું છે ને ઘાસ કેટલું ઉગ્યું અમારે તો આ બધું રમણ ભમણ કર્યું છે રમણ આ જુદા ટેકરા બધું તારી આ મારું હારું તાને ગુજરાત એક કઈ ભૂંડો હારું મેળ્યું બધું ઘાસ રમણ ભમણ કર્યું છે આવો ગભીરબા આવો હું કરી છે આખો દાડો આ મારું બધું જોજો ભૂંડોય કર્યું રમણ ભમણ અલ્યા ભૂંડોનો તો બહુ ત્રાસ છે ભાઈ હો જોજો એક લખી રે કે એક કઈ ખાડો આમ જો કોઈ ખાડી ખાડા આવ્યું વાત સાચી છે આ જોકા કહી નાખ્યું એટલે બધું રમો ભમણ કઈ નાખ્યું લે ભૂંડે તાર તો તાર સમજ આ જોજો આ ઘાસ રમણ ભમણ કર્યું થોડું ઢોરણ ચાર થાય તો બધું કૂદી નાખ્યું છે સાચી વાત છે મારો ઓળશો મોય શિકાર હું ખોરતો હોય છે ખબર પડતી નહીં હા અરે પોપટ હું કહેતો તો હા કે ભાઈ મારા હારું 50 ઢોર છે ભાઈ તો તે એક રાખતો તો હાથી ભાજ્યો તે કોમ ચોર નીકળ્યો જતો રહ્યો હા તે ચોર હોય તો બે રાખવા છે કેજી હા તે એક કામ કરો હા હું પૂછી જોઉં બરોબર બે જણને જે એક આદો મળે તો એક આદો ને બે મળે તો બે બરોબર હા હા તમે ગમે તે કરી ખોળીને મને કહેજો જો હશે તો બરોબર હો હા આ પૂછું ખરું મળે તો બરોબર તને ગમે ત્યાંથી ફળ મળે હા. તો તરત મને આવીને કહેજે હા હા હો બરોબર છે હું આ તને કીધું અને તું આ બધું હરખું કરવા રાજ ને કે ભૂંડળો કશું ના ના તો આ બધું વટાઈ જવું છે ને ઢોરા ઓલે બધું કમ્પ્લીટ કરાવવું છે હા તો ને હું થવાનું એટલું ભૂલી ના છો પાછો હાર અને અને એ હારું બેરું ઉભા રાખજો હો કે ઢોપર એનો ફરો તો દો ભાઈ અત્યારે એવાના દાડા છે તે હું કરીએ કયો હાર જોજે આ મોય કેવું કરીને મેલ્યું છે ભૂંડાઈ તો રાત તાળ વાળી આ નાખ્યું જુદો માર તો છે હેતર રમણ ભમણ કરી નાખ્યું હો અને મારા પેલો હતો એ કે હે ગોધારો નાહી ગયો તો માર તો કદી પડી જાય છે તાર વાઠિયામાં હું કર્યું અલ્યા પાછી પોપટ ને કહેવા રહી ગયો લે પોપટ હા અલ્યા મળું તો ભૂલી ના જોય હા નહીં બોલો હું ગામમાં જઈને આવું છું કદાચ કોઈ ફાળ મળે તો મારે જરૂર છે એટલે ભાઈ ખોળવા નીકળવું પડે કે હાર હાર હેડો હો હાર એ એટલું કરજે એ હાર એ ભૂલી ના ભાઈ હો તને કીધું એ હાર હાર એ હગમાં ફરીને આવ્યો
પણ મારા ઉઠ્યા કે કોઈ તૈયાર જ ના થયું કે ના ભાઈ ગમે ભાઈ તમારી કર ના રવાય હા ને હરી જાય શું કરવાનું અને મારા ઓછા ચો ગોઠવી છે ને શું કરવાનું આખું ઘઉં પેડી વળે તૈયાર ખાઈ ના આવી લાયમાં ઘણું વૈજ્ઞાનિક ગાવી દો ચોમાં શું કરવાનું અમે મારું ઓળખ્યું ગમે તે કરીને આપણે ઘાટ મહેનત જિંદાબાદ તો થોડી કરીએ મહેનત કરીએ વળી આટલો બધો બોધો છે તો મહેનત તો કરવી પડે કે ના વડો એક બાજુ મેળો ધોકો અને ભરીએ ટોકા તો શું કરીએ અમે કર્યું છે તો બધું ભોગવવું તો પડશે જ કે જો ઓછી મજૂરી પકડે છે કાંઈ લોકો માટે ભેગું કરી પાછું કરી મેળવવું પડે શું કરે હા એટલી બધા કોટો કાઢ્યો છે મિત્રો આ તો મારું કર્યું મને વાજ્યું એવું થઈને ફૂલ મારા ઓછા તો ભાઈ જે કરાય ને ખબર પડે કે હું થાય ના દઈને તો હું ખબર પડે કે હું છે કે હું નહીં તાણે હા હા ઊંધો પડી ગયો હતો આને બધું ગરમ મળી ગયા બાપા રે હા લોકો હા ને હરી ગયો જો કે બાપડા ઉપાડી મળી ગયો હજી તારે દૂધ કાઢીએ ભેંસો આપણે રાખે છે ભેંસો આપણે રાખે છીએ તો ભાઈ છે કરાઈને ખબર પડે કે હું છો તો ભેંસો હું રાખી છું ભેંસો મને રાખી છું એવું થયેલું પૂરું છે ગોળ પાડી પાછું પેલા નાખવા જવાનું એવું બધું થયેલું તારી પછી પડી જાય એવું છે હવે એટલે ઉભા રહેતા નહીં આ દીકરા એવો એટલે રહેતા નહીં તો ભલાઈ તો હા ને હરી જાય એવો છે તો માટલો બોધો છે ભાઈ કચા બોધો છે કારણ માથાનો જટિયો થતો રહે કોઈ રીતે તમે 20 ચોકર ઉપાડ તો 20-25 જટિયો અંગા તૂટાઈ જવું શું કરવાનું મારા ઓછા કીધું તું કદાચ થોડા દાડા હા ખાઈ જા 500 રૂપિયા આલ્યો પણ અમુક તો ગોઠ્યો ના લોકા કરી રહ્યા છે તારે મોણસો હાથું અલ્યા ના ભાઈ આવો અલ્યા જેવો કે અલ્યા આટલો બધો બોધ્યો હોય તો પછી આપણે એના જેવું થવું જોઈએ કે એટલા પણ ભાજ્યો છે મેલ્યો અલ્યા ભાજ્યો મારા ઓળખ્યા અત્યારે શું ગોઠવી છે કેમ અંબાજી જવું તું કે 5000 આલો મેં કીધું 5000 ના મળ્યું 500 રૂપિયા તો જઈને આવતો રહે પણ ગભીરમાં 500 રૂપિયા તો શું થાય થોડા તો હાલવા પડે ને તમારે અલ્યા ભાઈ અંબાજી જીએ તો અત્યારે તો કેમ કેટલા લેખડ્યા અલ્યા ભાવ ખાલી ભાડું જ જોવે કે વાત સાચી તમારી પણ આ છોકરો રમેકડો બમેકડો આ છે ના અલ્યા, એ તો રમકડામાં તો હું લાવવું છે એટલે પ્લાસ્ટિક નું રમકડું હવે ડાયા ભાઈ પટલે તૂટી જાય ના તૂટી જાય જો હું નાચ્યા વચન તો ફરો હું હાલ આવું આ જોકે ખરા ગયના લીધા હો ગંભીર ભાજ્યા ભાજ્યો ટકતો નહીં તમારી નહીં ટકતો બરોબર છે તમારે તો હાલ બરોબર છે ઉપાડી તો અડધી ટાલ પડી જાય માથામાં લે ભાઈ હું કરે ક્યાં ઉપાધિ થઈ છે દુખના પોટલા હાથે કરીને ઓર્યા છે મેં હો ગંભીરમાં અમો છે ને હા અમો કેવું છે ખબર હા કેવું છે ભાજ્યો કુણી ગોળ ચોટાડી રાખવો પડે અલ્યા કુણી ગોળ લઈ ઢેપો ખવડાવતો તો એમાં જ આવી છે શું છે ઓવે એ તો તમારે કુણી ધેપો ના ખવડાવે કુણી ચોટાડવો પડે પોકોય ના ખોય ના મારા ઓળખ્યા સવારે ભાઈ ઉઠા ને એવો 1.5 લીટર સાપટી જાય બોલો પછી 1.5 લીટર 3 લીટર તો મારો ઓળખ્યો ફૂલાઈ ફોલા જેવું થઈ પાઈ રહ્યા 50 ઢોર છે એનું કામ કરવાનું તો એને તો ખાવા તો જોવા નકર હું પણ એક ટોકરે ના ઉપાડી એક અલ્યા વાત સાચી છે ને ભાઈ આપણે ખાવા પીવામાં ના નહીં પાડતા એનું હોક ખાતો કોમ કરે છે તો ખાય પણ આ તો બીજું બધું છો દફા કરવાની હતી ઓમ કરવું છે તેમ કરવું છે કરીને ઝઘડા કરીને જતો રહ્યો એ બધી વાત છોડજો તમારા ભાળમાં છો હોય તો મારા 2 રાખવા હશે 2 રાખવા છે હા 2 બળથ્યા નહીં પાછા હો 2 ભાજ્યા આ કેવું સારું ભાજ્યા તો ગંભીર હાલ તો જન્મ નહીં કોઈ પણ હસી તો વાત કર્યો અને તમારી મોકલ્યો કદા હું રૂબરૂ લઈને આવ્યો એવું છે હા એ તમે કરજો એને કહેજો ખાવું પીવું મય 12 મહિનાની પઈ અને ખાવું ચોપડું અને લેવું રોકડું કશું હતું નહીં હેડો હશે તો જોઈશું હા
એટલું કરજો ભાઈ હો ગમે તે કરીને ડાયા ભાઈ એ હાર નકા ડોહાના મજૂરી કર્યા માં નીકળી જાય અડધો છઠિયો તો ઈમો જતો રહે હું કરવા ટોકર ઉપાડામાં ને ઉપાડામાં એ ભૂલી ના જો એ એટલું કરજો ડાયા ભાઈ હા નહેરી જો હા એ ચડ્યો હા મારો ઓછો ઝાઝી જફામાં ઝાઝી લોકને મંડળી છે થોલાઓ હા પેલા દાતા તો તેતા તો ધંભેલ બનો તબેલો ચોતા ને તબેલો હા તબેલો ના આવવાનું માથી તો ધમધાવો નહીં આપે તો કોઈ જાતનું તોણી બોણી નહીં અલ્યા ધંભેલ બાનો તબેલો હા આ બે રિયલ માં તેવી જ નામ દાઓ થાતી જો હું તો યાર તારાથી તેમ ગારો તેમ દી ભાઈ હાટલો અલ્યા દાલો નહીં દેતો યાર ધંભેલ બાનો તબેલો તબેલો હા તા દાયો તાતો નતા દેતા દાયો તાતો ઓવા હા એ તબેલો તેટલા મને નહીં ખબર તો હું લઈને આવ્યો અંધાત કોઈ નહીં લાવ્યો અંગાત બે રિયલ મારા તે જ નામ દાઓ હે તોતનું પૂછી છું આપણા આદલ હો કે હા મને આદલ તોતનું પૂછ્યું છું તો ધંભેલ બાનો તબેલો આદલ હો બોલા હું એક ધાન થયેલો હે તિલી તો તાથનો તો થન ધન ના તમાલ મોલલો હે લંધલ લબલ્યા હે લંધલ લબલ્યા તબેલો ઓવા અલ્યા ધંભેલ બાન તબેલો હા ધંભેલ બાન તબેલો ઓવા એલો જ ને ઓવા ઢલી ગયો નહીં ભાઈ પૂછે હા પૂછે ધંભેલ બાનો તબેલો મળી ગયો ક્યું ગીત ગવાહી પેલી તે પાથનો પોપતો થન ધન ના તમાલો મોલલો તો જ્યાં તરગારા બરગારા કે મને કોઈ ખબર પડતી નહીં અલા પાટા નતો તો લ્યા તો કતો તયું દીત હોય આ ભા જોઈ ભા પૂછ કોનો તબેલો હ આ ધંભેલ બાનો તબેલો ધંભેલ બાનો હવે ભાઈ ગંભીર પાડો છો પણ તમે નથી પુલા પડ્યા મળી ગયો હા ધંભેલ બાનો તબેલો મળી ગયો આ ધંભેલ બા કોનો મળી ગયું ધંભેલ બા પોતે મળી ગયા આપણો ધંભેલ બા હા ધંભેલ બા તમે ધંભીલ બા ઓહો ભાઈ હા તેથી પુલા પડ્યા છો ભૂલા નહીં પડ્યા એ પેલા ડાયો તા તો ભેધા થયા તા મને ઓહો તે કેતા તા ફોન તાળું ફોન નહીં તલવો ડાયો તા તો અમને લથામ ભેગા થયા તા હા તો કહેતા તા કે પેલા ધંભેલ બા લેમ ધંભેલ બા આગળ નેડિયા આગળ ધંભેલ બા ઓહો ઈવન બે મોનતોની દલુલ તા બે મોનતોની તે અમને મોકલે માણસ તો જરૂર છે ભાઈ મારે ધંભેલ બા ને બે મોનતોની દલુલ તા બે મોનતોની હા પૂછો કોનમાં હડતાલ છે થોડું ઓછું આપલા હા બોલવામાં તો કમ્પ્લેટ બોલે કે કમ્પ્લેટ હા, તમે થોડા લક્ષા મારો પણ થોડું હેડી જાય મારા થોડી દીપ હા, બા. પકડાય. એ તો કીધું હોભળતા નહીં ઓછું આપડાય હવે એ તો સંભળાઈ જાય ઉતારું બોલજો થોડું થોડું ઉતાવળું બોલવાનું તમારે એવું હોવા. તો સંભળાય હા હા તો હતો ને થોડું આમ નજીક દવાનું નજીક એટલે થોપલે હા બરાબર. એવું કેતા હતા કે હોડો અમે. તમારે કહેવાનું અમે તો દાયા તાતા મોટલ્યા હોય એટલે તમારા જો ભાઈ મારા ફાએ બધો થઈ અને 50 પત્તા ઢોલ 50 ઢોલ અમારો તો આતો ને હાલી દેવાનો હતા ચોથી આટો ને હારી જાય આટો ભરીએ આપણે પત્તા ઢોલ હા પત્તા ઢોલ તે 50 ઢોલ હું કરવા રાખું એ તો ધંભેલ બાન થબલ એટલા બધા ઢોલ કેવીથી વગાડો ઢોલ નહીં લે ઢોર બેઠો ને ધાયો બેસો ને ગાયો 50 લાખો હા બરોબર કોઈ વાંધો નહીં તે આપણને કોઈ વાંધો નહીં હા તો બોલો હડો અમે હું લે હો ખાવું પીવું મય કહું છે ખાવાના પૈસા નહીં પડે હાલ
અલ્યા બેલિયા હા એમ પૂછું તો કે આ પથા આ બાજુ આવો ધંભેલબા આ બાજુ આવો થોડા તો આ હેડે તો વાતો ચલો તો અમને મજા આવે ધંભેલભાઈ પીધું કે ખાવા પીવાનું બધું મારું અને પૈસા કેટલા લેવા પૈસા પગાર પતાલ પગાર તો જે આપણે ચાલતો હોય સમજીને મજૂરી આલજો સમજી હાલે તો જેટલી હાલે પછી ચોખવટ હારી આ તો પછી બાલ મહિનાના એકના પત્તા ધાલ કહેજે પત્તા ધાલ 1 મહિનાના 50,000 અરે એક મહિનાના નહીં લ્યા આપણે બે લઈ જઈએ બાલ મહિનોના પત્તા ધાલ એકના માલા પત્તા અને તાલા પત્તા હેતા ધંભેલબા થતા માર તો મેર આવી ગયો 50,000 ઓ બાપાડી મજા આવી જાય ધંભેલબા આ બે ગયો તો બાલ મહિનોના એકના પત્તા ધાલ 12 મહિનાના 50,000 એમ હમ ભાઈ આલુ અને ખાવાનું છો ઘેર કહો તમારા ઇતન ખવડાવું ને 12 મહિનાના 50 તો સારું મૂકવું તો પડે પણ 85 એટલે પોહાય તો ખરું પત્તા ધોલ ધંભેલબા હાર હડો ને કોઈ કરીને ઠેકોણું પડે છે પૂરા 12 મહિના ભરવા દેવા છે આ તો હોજે મોદરા જેવું મોટું કરે હા અલ્યા વદલા જેવું નહીં કરતો હા એનો પત્તા ધાલ થોડા વધારે પડતા હોય એવું લાગે છે હોભળો 50,000 આલ્યા ખવરાયો પીવરાયો નવરાયો પણ આ કશું રહું ના જો બધું કમ્પ્લેટ ચાલી છું આ તો મંડી પડો અત્યારથી કોની વાત જોઈ રહ્યો અતારાથી તોમ તારું તલો થોન બલવાનું કે મારે ધોવું પડશે કે તમે કેવું તોમ તલો છો થોન બલવાનું કે થોન ફટાફટ મંડી પડો બધું પકાઈ ગયો આટલા બધું અમે પડી ગયું સાઠ વાળી હતી